આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રી વૈશાખ વદ અપરા એકાદશીની કથા સાંભળશું। યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે શ્રી કૃષ્ણ, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તથા એકાદશીનું જે મહાત્મ્ય છે તે મહાત્મ્ય હું સાંભળવાને ઈચ્છું છું, માટે કૃપા કરીને મને કહો। ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે યુધિષ્ઠિર રાજા, તમે લોકોના હિતની ઈચ્છાથી બહુ સારું પૂછ્યું છે। હે રાજાઓના ઇન્દ્ર યુધિષ્ઠિર રાજા, અપરા નામની એકાદશી બહુ પુણ્યને દેનારી, મોટા પાપનો નાશ કરનારી અને પાર વગરના ફળને અર્થાત જેનો પાર પામી શકાય નહીં એવા ફળને દેનારી છે। એટલા માટે જે કોઈ આ અપરા એકાદશીનું સેવન કરે છે તે જગતની અંદર પ્રસિદ્ધિને પામે છે। હે રાજા, બ્રાહ્મણોની હત્યા કરવાને લીધે પરાભવ પામેલો, ગોત્રનો નાશ કરનારો, ગર્ભનો પાડનારો, પારકાની નિંદા કરનારો તથા પરસ્ત્રીમાં પ્રીતિવાળો માણસ આ અપરા એકાદશીના સેવનથી જરૂર પાપ રહિત થાય છે, અર્થાત પાપથી મુક્ત થાય છે। વળી હે રાજા, ખોટી સાક્ષી પૂરનારો, ખોટાં તોલાન રાખનારો, ખોટી રીતે તોડનારો એટલે કે જોખનારો, ખોટા વેદ ભણનારા કે ભણાવનારા બ્રાહ્મણો, ખોટું શાસ્ત્ર જાણનારા બ્રાહ્મણો, ખોટું ગણિત કરનારો જ્યોતિષી એટલે કે જોશી અને ખોટા આયુર્વેદ વાળો વૈદ્ય એ સર્વે ખોટી સાક્ષી પૂરનારા જેવા હોવાથી જો કે તે નરકની અંદર સ્થાન પામનારા છે તો પણ તેઓ આ અપરા એકાદશીના સેવનને લીધે પાપમાંથી મુક્ત થાય છે। જે ક્ષત્રિયના ધર્મનો ત્યાગ કરીને લડાઈમાંથી ભાગી જાય છે તે જો કે પોતાના ધર્મમાંથી બહિષ્કૃત થઈને ભ્રષ્ટ થઈને ઘોર નરકને પામે છે, તો પણ તે આ અપરા એકાદશીના સેવનને લીધે પાપથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે। જે ભયંકર નરકમાં જાય તેવા કર્મ કરનાર છે તો પણ તે મનુષ્ય આ અપરા એકાદશીના સેવનથી સદગતિને પામે છે। કાર્તિક માસની પૂર્ણિમાને દિવસે ત્રણેય પુષ્કર તીર્થમાં નાહવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, માઘ એટલે કે મહા માસમાં મકર રાશિને વિશે જ્યારે સૂર્ય હોય ત્યારે પ્રયાગરાજમાં નાહવાથી મનુષ્યોને જે ફળ પ્રાપ્ત થાય, અને કાશીપુરીને વિશે શિવરાત્રિને દિવસે ઉપવાસ કરવાથી મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય, ગયાજીમાં પિંડ દેવાથી જે ફળ પ્રાપ્ત થાય, સિંહ રાશિને વિશે જ્યારે દેવોના ગુરુ બૃહસ્પતિ હોય અર્થાત કુંભ રાશિના બૃહસ્પતિને વિશે કેદારનાથ કે બદ્રીનાથના દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય, બદ્રિકાશ્રમના તીર્થના સેવનથી જે ફળ પ્રાપ્તિ અને સૂર્યગ્રહણને વિશે કુરુક્ષેત્રમાં જવાથી જે ફળ પ્રાપ્ત થાય, યજ્ઞને વિશે સોનાનું દાન કરનાર પુરુષને હાથીના દાનથી, ઘોડાના દાનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ અપરા એકાદશીના વ્રતથી થાય છે। લોકો અર્ધ જન્મથી ગાય દીધાથી જે ફળ પામે, સોનું દીધાથી જે ફળ પામે તથા પૃથ્વીનું દાન દીધાથી જે ફળ પામે છે તે જ ફળ અપરા એકાદશીના વ્રતથી પામે છે। વળી આ અપરા એકાદશી પાપરૂપ ઝાડને કાપવામાં કુહાડા રૂપ છે અને પાપરૂપી લાકડાનો નાશ કરવામાં અર્થાત પાપરૂપી લાકડાને બાળવામાં દાવાગ્નિ રૂપ છે। આ અપરા એકાદશી પાપરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્યરૂપ અને પાપરૂપી મૃગલાઓનો સંહાર કરવામાં સિંહ રૂપ છે। હે યુધિષ્ઠિર રાજા,
પાપ થકી બીનારા ને ડરનારા મનુષ્ય આ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું. વળી આ એકાદશીના વ્રત વગર અર્થાત આ એકાદશીનું વ્રત ન કરનારા મનુષ્ય પાણીમાં જેવા પરપોટા થાય અને જંતુમાન જેવી નાની મધમાખી થાય તેવા એ મરણ પામવા માટે જ જન્મ્યા છે એમ જાણવું. એટલા માટે આ અપરા એકાદશીનો ઉપવાસ કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી નર સર્વ પાપોમાંથી છૂટીને વિષ્ણુના લોકમાં જાય છે. એથી મેં લોકોના હિતને અર્થે તમારી આગળ આ અપરા એકાદશીનું વ્રત કહ્યું. માટે હે યુધિષ્ઠિર રાજા, આ અપરા એકાદશીનો પાઠ કરવાથી માણસ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે અને દેહના અંતે નિશ્ચય પ્રભુ પદની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.